દરેક મિત્રોને મારા નમસ્કાર. મારી યુટ્યુબ ચેનલ ઓમ મંગલમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું છું નૈમિત શ્રીમાળી તથા આજે આપણે જાણીશું કે નવરાત્રિ દરમિયાન ઘટ સ્થાપન કેવી રીતે કરવું, એટલે કે ગરબાની સ્થાપના કેવી રીતે કરવી તથા નવરાત્રિ દરમિયાન ગરબાનું શું મહત્ત્વ છે તેના વિશે પણ આજે આપણે જાણીશું. નવરાત્રિ એટલે કે મા આદિશક્તિને મનાવવાનો તહેવાર છે. અનેક માઈ ભક્તો માતાજીને મનાવવા માટે પોતાના ઘરની અંદર માતાજીના ગરબાની સ્થાપના કરે છે તથા માતાજીના આશીર્વાદ મેળવવા માટે માતાજીની આરાધના ભક્તિ કરી માતાજીને મનાવે છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. અનેક માઈ ભક્તો પોતાના ઘરમાં ગરબાની સ્થાપના કરી માતાજીની પૂજા અર્ચના ધ્યાન દરેક વસ્તુ કરે છે અને માતાજીને નૈવેદ્ય અર્પણ કરે છે. માતાજીને 9 દિવસ સુધી માતાજીની સેવા કરે છે અને 10મા દિવસે તે ગરબાને વળાવી દે છે. આ રીતે 10 દિવસ સુધી માતાજીની પૂજા આરાધના કરી અનેક માઈ ભક્તો માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. હવે તમને દરેકને પ્રશ્ન થતો હશે કે નવરાત્રિ દરમિયાન આપણે ગરબાની સ્થાપના કેમ કરવી તથા આ ગરબાની સ્થાપના કેવી રીતે કરવામાં આવે છે અને ગરબા કેવો લાવવો અને ગરબાનું મહત્ત્વ શું છે. અને જો તમને આ વિડીયો મારો પસંદ આવે તો આ મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો તથા આ વધુને વધુ આગળ વધારજો. અને આવા જ વિડીયો જો તમે જોવા માગતા હોય તો આ મારી ચેનલમાં તમે લખી પણ શકો છો, જેનાથી અમે એ પ્રમાણેના વિડીયો બનાવી અને તમારી સુધી પહોંચાડી શકીશું. તો ગરબો આપણે કેવો લાવવો? તો સૌ પ્રથમ ગરબો માટીનો અથવા તો ત્રાંબાનો ગરબો લાવવો. ગરબો લેતી વખતે ધ્યાન રાખવું કે એ ગરબો લાલ રંગનો હોય. માતાજીને અતિ પ્રિય એવો લાલ રંગ છે તો લાલ રંગનો ગરબો પસંદ કરવો. માટીનો ગરબો પસંદ કરો તો એમાં 27 છિદ્ર હોય, જે આપણા શાસ્ત્ર અનુસાર 27 નક્ષત્રનું પ્રતીક માનવામાં આવે છે. તથા માતાજીના આયુધ એટલે કે ત્રિશૂળ બનેલું હોય, સ્વસ્તિક બનેલો હોય તેવો ગરબો પસંદ કરવો. ત્રાંબાનો ગરબો તમે લાવો તો એમાં પણ ધ્યાન રાખવું કે એમાં 27 છિદ્ર બનેલા હોય, જે 27 નક્ષત્રનું પ્રતીક છે એવો ગરબો પસંદ કરવો. તે પછી નવરાત્રિના દિવસે એટલે કે જે દિવસે નવરાત્રિ પ્રારંભ થતી હોય તેના પ્રથમ દિવસે સવારે વહેલા ઉઠી પોતે નાહી ધોઈ પોતાનું નિત્યકર્મ કરી સ્નાન આદિ કરી પોતે પવિત્ર થઈ પોતાના ઘરની અંદર ગંગાજળનો છંટકાવ કરવાનો છે. ગંગાજળનો છંટકાવ કરી આસન ઉપર બેસી પૂર્વ દિશા તરફ મુખ રાખી અને માતાજીનું ધ્યાન ધરવાનું છે. તે પછી એક બાજટ લેવાનો, બાજટ ઉપર ગંગાજળ છંટકાવ કરી તેના પર માતાજીને અતિ પ્રિય એવું લાલ કપડું પાથરવું. લાલ કપડું પાથરી તેના ઉપર ધાન્ય એટલે કે અનાજ મૂકવું, જેમાં ઘઉં અથવા તો ચોખા મૂકવા. તે પછી તમારા કુળદેવી માતાની છબી હોય તો અથવા તો નવદુર્ગાની 9 સ્વરૂપોની છબી અથવા તો અંબા માતાની મૂર્તિ અથવા તો કુળદેવી માતાની મૂર્તિ મૂકવી. તે પછી પ્રથમ પોતે 3 વખત આચમન કરવું. આચમન કર્યા બાદ ભગવાન શ્રી ગજાનંદ ગણપતિ મહારાજનું આવાહન કરવું. 3 સોપારી લઈ તેને સ્નાન કરાવી તેની ઉપર અબીલ ગુલાલ કુમકુમ સિંદૂર અર્પણ કરી સોપારીને તિલક કરી સોપારીને વસ્ત્ર જનોઈ અર્પણ કરી અને ગજાનંદ ગણપતિ મહારાજનું ધ્યાન ધરવું. પ્રથમ ગણપતિ મહારાજનું પૂજન કર્યા બાદ દીપ પ્રાગટ્ય કરવું. દીપ પ્રાગટ્ય કરી અને પછી પ્રથમ કળશનું પૂજન કરવું. એક ત્રાંબાનો કળશ લેવો, તે કળશની અંદર થોડું ગંગાજળ અર્પણ કરવું. ગંગાજળ અર્પણ કર્યા બાદ
પાણી ભરવું. તે પછી કળશની અંદર હળદરની ગાંઠ, ધાતુનો સિક્કો એટલે કે 1 રૂપિયાનો સિક્કો, તે પછી અબીલ, ગુલાલ, કુમકુમ, અક્ષત, ચોખા, 7 પ્રકારના અલગ અલગ ધાન, દરેક વસ્તુ અંદર અર્પણ કરવી. તે પછી કળશની અંદર પુષ્પ, ફૂલ, દુર્વા વગેરે અર્પણ કરવું. તે પછી કળશના મુખ ઉપર મવલી એટલે કે નાળાછડી બાંધવી. કળશને તિલક કરવા. 5 તિલક કર્યા બાદ કળશની ઉપર 9 આંબાના પાન મૂકવા. તે પછી એ આંબાના પાનની ઉપર એક શ્રીફળ લેવું. શ્રીફળની ઉપર મવલી બાંધી, નાળાછડી બાંધી તેને 5 તિલક કરવા. સ્વસ્તિક બનાવવો. તે શ્રીફળ કળશની ઉપર સ્થાપિત કરવું. તે પછી તે કળશ માતાજીનું સ્મરણ કરી, માતાજીનું નામ લઈ અને બાજટ ઉપર સ્થાપિત કરવો. આ કર્યા બાદ માતાજીના ઘડાની સ્થાપના કરવાની છે, એટલે કે માતાજીના ગરબાની સ્થાપના કરવાની. તો માતાજીનો ગરબો લેવો. તે ગરબાને 5 તિલક કરવા. માતાજીનું ત્રિશૂલ બનાવવું. તે પછી સ્વસ્તિક બનાવવો. આમ કરી માતાજીનું સ્મરણ કરવાનું. માતાજીનું સ્મરણ કરી ગરબાની અંદર ઘઉં અર્પણ કરવા. તે પછી થોડા ચોખા નાખવા. તે પછી એક દીવો પ્રાગટ્ય કરવો અને તે દીવો ગરબાની અંદર મૂકી દેવો. ગરબો એ માતાજીનું પ્રતીક ગણવામાં આવે છે તથા એ પૃથ્વીનું પણ પ્રતીક ગણવામાં આવે છે અને તેના અંદર રહેલો એ પ્રકાશ ગરબાના છિદ્રમાંથી જે પ્રકાશિત થાય છે તેનાથી માતા અતિ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. તે રીતે દીવો ગરબાની અંદર મૂકવો. બને તો એ દીવો 9 દિવસ અખંડ રાખવો. અનેક માઈ ભક્તો દીવો અખંડ રાખતા હોય છે. તે પછી ગરબો બાજટ ઉપર સ્થાપિત કરવો. ગરબાની ઉપર ફૂલહાર અર્પણ કરવા. તે પછી માતાજીની છબી મૂકી હોય તેને ચૂંદડી અર્પણ કરવી. ચૂંદડી અર્પણ કર્યા બાદ માતાજીને છબીને તિલક કરવા. તિલક કરી અને માતાજીને હાર અર્પણ કરવો. હાર અર્પણ કર્યા બાદ માતાજીને નૈવેદ્ય અર્પણ કરવું. તમને જે પસંદ આવે તેવું નૈવેદ્ય માતાજીને અર્પણ કરવું. ખીર, લાપસી વગેરેનો પ્રસાદ માતાજીને અર્પણ કરવો. તે પછી ફળ આદિ ડ્રાયફ્રૂટ માતાજીને અર્પણ કરવું. આમ કરી માતાજીનું સ્મરણ કરવું. તે પછી માતાજીના નામની માળા કરવી. તમને જે પણ કોઈ મંત્ર આવડતો હોય તેની માળા કરવી. તમારા કુળદેવી માતાની માળા કરવી અથવા તો ઓમ દુમ દુર્ગાય નમઃ આમ બોલી 108 વખત માતાજીનું ધ્યાન ધરી એની માળા કરવી. ઓમ દુમ દુર્ગાય બોલી આ મંત્રની માળા કરવી. તે પછી માતાજીના થાળ આરતી કરવા અને પછી માતાજીનું સ્મરણ કરવું, માતાજીનું ધ્યાન ધરવું. આ રીતે માતાજીની સેવા પૂજા 9 દિવસ સુધી કરવામાં આવે છે. ગરબાની પૂજા કરવામાં આવે છે. હવે જે લોકો પોતાના ઘરની અંદર ઘટ સ્થાપન કરતા હોય એટલે કે જવારા વાવતા હોય તો એક માટીનું પાત્ર લેવાનું. એ માટીના પાત્ર બાજટ ઉપર મૂકી તેની અંદર ખેતરમાંથી લાવેલી ચોખ્ખી માટી લેવાની. તેની પર ગંગાજળનો છંટકાવ કરી અને તે માટીના પાત્રમાં ભરવી. તે પછી તેમાં થોડી વચ્ચે જગ્યા કરી અને જે રીતે આપણે કળશની પૂજા કરી હતી તે જ કળશ તે માટીના પાત્રની અંદર વચ્ચે મૂકવો. તે પછી તેની માટીની ફરતે જવ વાવવા એટલે કે જવ નાખવા. તે પછી થોડું પાણીનો છંટકાવ કરવો. માતાજીની ચૂંદડી અર્પણ કરવી શ્રીફળ ઉપર. તે પછી આ રીતે જવારા વાવી શકાય છે એટલે કે માતાજીની ઘટ સ્થાપના થઈ શકે છે. આ જવારા 9 દિવસ સુધી રાખવા. તે પછી 10મા દિવસે તેને ગરબાની જેમ જે રીતે વડાવીએ છીએ તે રીતે નદી કિનારાની અંદર વડાવી દેવા. જે જવારા વાવ્યા હોય તેમાંથી
જે જવારાના ઘાસ છે તે કાઢી લેવા, તે પોતાના અમુક થોડુંક ઘાસ પોતાના ઘરની અંદર જે તિજોરી હોય તેમાં મૂકવું, જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ અને તમારા ઘરની અંદર ધન ધાન્યનું વૃદ્ધિ કરે છે. જવારા એ માતાજીનું પ્રતીક ગણવામાં આવે છે. આ રીતે માતાજીના ઘટની પણ સ્થાપના થઈ શકે છે. અનેક માઈ ભક્તો માતાજીના ગરબાની સ્થાપના કરે છે, તો અનેક માઈ ભક્તો માતાજીના જવારા વાવી માતાજીની 9 દિવસ આરાધના પૂજા કરે છે, માતાજીને મનાવે છે. આ રીતે દરેક માઈ ભક્તો નવરાત્રિ દરમિયાન માતાજીની સેવા પૂજા કરી માતાજીને મનાવે છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. હવે જો તમે આવા જ વિડીયો મારા જાણવા માગતા હોય તો આ વિડીયો જો તમને પસંદ આવે તો તેમાં કોમેન્ટ કરજો, અને બીજા કોઈ ધર્મના ભક્તિના વિડીયો તમે જાણવા માગતા હોય તો તેવી પણ કોમેન્ટ કરજો, જેનાથી અમે એ વિષય ઉપર વિડીયો બનાવીશું તથા તમારા સુધી પહોંચાડીશું. અને એ જે વિડીયો બનાવ્યો હશે એમાં તમારું નામ પણ અવશ્ય લખવામાં આવશે. આ રીતે તમે અમને કોમેન્ટ કરી શકો છો. તથા જો આ મારી ચેનલ તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આ મારી ચેનલને વધુને વધુ આગળ વધારજો. નમસ્કાર.